એ કહેવાનું છે. રવિ સાહેબ મહાત્માએ જે કાંઈ અનુભવ કર્યો ને એમાં એક વાત પણ આપણેથી નાખી દીધા જેવી નથી. એ બધા આપણા દેહને લાગુ પડે અને આપણે બધાને ગુરુ શરણે ગયા તો એ જે રવિરામની વાત છે ને એને ગ્રહણ કર્યા જેવી બાબત છે કંઈ. ગુરુ શરણે ગયેલા બાબત માટે. હવે રવિ સાહેબ સંપ્રદાયમાં શિષ્ય હતા. હવે સાહેબ સંપ્રદાયનું પ્રતિક એવું હતું કે ગજકની ટોપી પહેરે એટલે હામાવાળો અજાણ્યો હોય ને એ ખબર પડી જાય કે આ સાહેબ સંપ્રદાયનો શિષ્ય છે. હવે રવિ સાહેબને શિવરાત્રીના મેળામાં આવવું હતું. તેણે વિચાર કર્યો કે હું શિવરાત્રીના મેળામાં તો જઈને ગજની ટોપી પહેરીને બધાય રખડતા છે પણ મને કોક કાંઈક પૂછે ને એવું કરીને કંઈક જાઉં. એટલે એણે હવાગજની ટોપી ચડાવી કે મને કોક કાંઈક પૂછે એમ. હવે ખીમ સાહેબના ગામના પાદરમાંથી નીકળ્યા એટલે ખીમ સાહેબના બે શિષ્ય એને જોઈ ગયા. કોને? રવિ સાહેબને. રવિ સાહેબ આમ જોઈને કે એ સમજી ગયા કે છે તો આપણા જઈ ગયા. એટલે એણે જઈને ખીમ સાહેબને વાત કરી કે બાપુ કોક આપણા ગુરુભાઈ ગામના પાદરથી જઈ રહ્યો છે. એટલે ખીમ સાહેબે કીધું કે બોલાવો એને. એટલે બે શિષ્ય જઈને બે હાથ જોડીને ઉભા રહ્યા. ગુરુભાઈને નમસ્કાર. એટલે રવિ આમ સામું જોયું તેની ટોપી જોઈને એ પણ ઓળખી ગયા કે આ છે તો આપણા જ. એટલે રવિ એના ભેગો આવ્યો તો ગામને સોરે ઢોલીઓ ઢરેલો. ખીમ સાહેબ બેઠેલા 25-50 શિષ્ય આજુબાજુમાં બેઠેલા. એટલે ખીમ સાહેબે રવિ સામું જોઈને જ્યાંથી જ અવાજ કર્યો એને રવિ આ શું છે બધું? એટલે રવિ સાહેબે કીધું કે ગુરુભાઈ એ હાટો જ મેં ચડાવી કે મને કોઈક કાંઈક પૂછે તો મને ખબર પડે ને હું ક્યાં પૂગ્યો છું એમ. બરાબર. તો ખીમ સાહેબ એને રવિને કીધું કે તું એવા હેતુથી ચડાવી છે કે મને કોઈક કાંઈક પૂછે તો કે હા ગુરુભાઈ. તો કે હું અહીંયા તને થોડુંક પૂછી લઉં. એ કે ગુરુભાઈ પૂછો તમારો હક છે મને ખબર છે ત્યાં સુધીની વાત કરે. એટલે ખીમ સાહેબે કીધું કે રવિ તારો જન્મ થયો ને કેટલો ટાઈમ થયો? એટલે રવિએ વિચાર કરીને કીધું ગુરુભાઈ મારો જન્મ થયો 3 મહિના જેવું થયું. કેટલું થયું? 3 મહિના. કે તો હું અહીંયા તમને રવિ પૂછી લઉં તો કે પૂછો. ત્યાં ખીમ સાહેબ એને પહેલો પ્રશ્ન પૂછે कहाँ से सदगुरु समरिया कौन सा लीजिए नामा कहाँ से उनके निरेखे तो रवि कहाँ है आत्मरामा. તો એ રવિએ કીધું ગુરુભાઈ આ વાત તો સમજ્યા પછી મને ત્રીજે દી સમજાઈ ગઈ હતી. મારો જન્મ થયા પછી મને આ વાત ત્રીજે દી સમજાઈ ગઈ હતી. કે બોલ જઈ હું સમજાણું તને. એટલે રવિ સાહેબ એનો જવાબ આપે છે કે શ્વાસ ઉશ્વાસ સદગુરુ સમરીએ અહોનિશ લીજીએ નામા નૂરતે સુરતે નિરેખે તો ગુરુભાઈ ઘટોઘટે આત્મરામા. આની આગળ કાંઈ જો કંઈ તમને શંકા પ્રશ્ન હોય તો વાત કરો. તો કે તો રવિ હાંભળેની વાત કરું. એટલે ખીમ સાહેબ એને પ્રશ્ન પૂછે કहाँ से आया कहाँ तेरे जावा कौन तुम्हारा धन नहीं कहाँ से बिजली करे चमकारा क्यों कर ज्योति जागे कहाँ गुरुना वाजा वागे तो रवि तख्ते कोण બિરાજે. તો એ રવિએ કીધું ગુરુભાઈ સાંભળો એની વાત કરું. આપ તે છે કરે ચમકારા ત્રિકુટીમાં જ્યોતિ જાગે. આપણે વાતમાં કહીએ ને બોલનારો કોણ છે ના કરનારો કોણ છે. ત્યાં રવિના વાતમાં બોલ્યા છે આપ તે છે કરે ચમકારા જે કરે એ આપે આપ કરી રહ્યો. કોણ કરી રહ્યો? આપ તે છે કરે ચમકારા ત્રિકુટીમાં જ્યોતિ જાગે ગગન મંડળમાં ગુરુના વાજા વાગે તો ગુરુ મહારાજ તો ગુરુભાઈ તખ્તે ગુરુ મહારાજ આપ બિરાજે. આની આગળ કાંઈ હોય તો વાત કરો. સાંભળ રવિ એની વાત કરવી. ખીમ સાહેબ ત્રીજો પ્રશ્ન પૂછે કहाँ से आया कहाँ तेरे जावा કોને આપવા ધામા. આ કાયા તો રવિ કાલ પડી જાય પછી ફેર બતાવો ધામા. તઈ રવિ સાહેબે કીધું ગુરુભાઈ સાંભળો એની વાત કરું. હમ આયા હે નૂર છે અમરાપુર હે અમારા ધામા સુરત સડી આસમાન તો બ્રહ્મ હે અમારા ધામા. તઈ ખીમ સાહેબે કીધું કે રવિ જવાનું? તો કે ગુરુભાઈ શિવરાત્રીને મેળામાં જઈ રહ્યો છે કહું. એટલે રવિરામ મહાત્મા શિવરાત્રીના મેળામાં પરિયાણ કર્યું. ખીમ સાહેબે શિષ્યને હુકમ કર્યો કે હાલો આપણે શિવરાત્રીના મેળામાં. આ બધો રસાલો આવ્યો અહીંયા શિવરાત્રીના મેળામાં. ભાણ સાહેબના ઉતારામાં ગયા એટલે ભાણ સાહેબ ઢોલિયા માથે બેઠા હતા. એક પાયે રવિ બેઠો ને એક પાયે ખીમ સાહેબ બેઠો. એટલે ખીમ સાહેબને ભાણ સાહેબ સાથે ડબલ નાતા હતા. નાદનોય હતો ને બુદ્ધનોય હતો. પેટનો દીકરોય હતો ને શિષ્ય હતો. એટલે થોડોક લગાવ તો લાગે ને. એટલે ખીમ સાહેબ સામું જોઈ અને ભાણ સાહેબ એટલું પૂછ્યું ખીમ કે ખીમ બેટા તારું મોઢું કેમ ઉતરેલું? તો કે ના બાપુ કાંઈ નથી. તો કે ના ના મારી નજર થાપ ન ખાય પણ તારું મોઢું કાંઈક ઉતરેલું દેખાય. તઈ ખીમ સાહેબે કીધું કે તમે સમજાવવામાં આતરો પાત્રો રાખો છો. તઈ ભાણ સાહેબે કીધું લા આતરો પાત્રો નહીં એ મારામાં કે બાપુ પૂછો ને રવિ નહીં કે. એટલે રવિ સામું જોઈને ભાણ સાહેબે કીધું કે રવિ તને ખબર છે આ બાબતની? તઈ રવિએ કીધું બાપુ એવું નથી કે મારે મેળામાં આવવું હતું એટલે મને એવો વિચાર આવ્યો કે હું કંઈક એવું કરીને જાઉં કે મને માણસો કંઈક પૂછે એટલે મેં હવાગજની ટોપી ચડાવી.
તો એ ભાણ સાહેબે ટોપી સામું જોઈને કીધું એટલે હા એ તો હું જોતો નથી ટોપી સામું. એટલે રવિએ કીધું કે બાપુ આ કાંઈ બધી ટોપીમાંથી જ ઊભી થઈ. આ કાંઈ જ બધી ટોપીમાંથી ઊભી થઈ. હું ટોપી પહેરી ભાઈના ગામના પાદરમાંથી નીકળ્યો એટલે ભાઈએ મને બોલાવ્યો. એટલે ભાઈએ મને એવું કીધું કે રવિ આ શું છે બધું? એટલે રવિ સાહેબ કે મેં એવું કીધું કે મને કોઈક કાંઈક પૂછે એટલા માટે મેં આ કર્યું. એટલે ભાઈએ મને મેં એવો પ્રશ્ન કર્યો કે તારો જન્મ છે ને કેટલો ટાઈમ થયો? એટલે ભાણ સાહેબે કીધું રવિ એમાં તે શું જવાબ આપ્યો? મેં બાપુ ભાઈને એવું કીધું કે ભાઈ મારો જન્મ થયો ને 3 મહિના જેવું થયું. અને બાપુ મારો જન્મ થયો ખરેખર 3 મહિના જેવું નહીં. એટલે ભાણ સાહેબ વિચાર કરી કે રવિ લગભગ તો 3 મહિના જેવું થયું તારો જન્મ થયો. પછી ભાઈએ મને પેલો પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો? कहाँ से सदगुरु समरिए कौन सा लीजिए नामा, कहाँ से उनके नहीं रेखे तो कहाँ आत्म रामा. એટલે રવિ હાથ એમાં શું જવાબ આપ્યો ભાઈને? કે બાપુ મેં ભાઈને એવો જવાબ આપ્યો કે શ્વાસ ઉશ્વાસ સદગુરુ સમરિએ હોનેસ લીજીએ નામા, દૂરતે સુરતે નિરીખે તો ગુરુ મહારાજ ઘટોઘટ નહીં આત્મ રામા. રવિ એમાં તો સાચો છે. પછી કે ભાઈએ બીજો પ્રશ્ન કર્યો. શું પૂછ્યું કે કहाँ से बिजली करे चमकारे कर ज्योति जागे, कहाँ गुरुना वाजा वागे तो तख्ते कोण બિરાજે. તે રવિ એમાં શું જવાબ આપ્યો? અને સાંભળો મેં શું જવાબ આપ્યો એની વાત કરું. આપ તેજ છે કરે ચમકારણ ત્રિકુટીમાં જ્યોતિ જાગે, ગગન મંડળમાં ગુરુના વાજા વાગે તો તખ્તે ગુરુ મહારાજ આપનો બિરાજો. રવિ એમાં તો સાચો છું. આગળ કે આગળ ભાઈએ ત્રીજો પ્રશ્ન કર્યો. શું કર્યો? કે ભાઈએ મને એવું પૂછ્યું કે કहाँ से આયા કहाँ તેરે જાવા કોને આપકા ધામા, આ કાયા તો રવિ કાલ પડી જાય પછી ફેર બતાવો ઠામ. એટલે રવિ એમાં તે શું જવાબ આપ્યો? બધા સાંભળો એની વાત કરવી. હમ આયા હે નૂર છે અમરાપુર હે ધામા, સુરત સડી આસમાન તો બ્રહ્મે અમારા ધામા. એટલે રવિ તું એટલી હૈદે પૂછી તો મને યાદ ખબર પડી ભાણ સાહેબ કે, અને તું તો મારે બે શબ્દ તને પૂછવા પડે. એ કે અદા પૂછો તમારો હક છે ને મને ખબર છે ત્યાં સુધીની વાત કરે. એટલે કીધું રવિ મારે બહારનું કાંઈ પૂછવું નથી, મારે તો માત્ર એટલું જ પૂછવું છે કે જેના સોય કારીગર હે ન્યારા તન બંગલા કા કેસા હે કમઠાના. આ બંગલો બનાવ્યો તો આમાં કેટલા કડિયા, કેટલા મજૂર, કેટલા હુતાર. બધા સાંભળો એની વાત કરું. 5 કડિયા 25 મજૂરોને આમાં 3 લગાવ્યા હતા સુતારા. 360 તો કે જેને શિરબંધ વૈદ્યા બાપુ આ તો અસલી ધાતુ કાહે ટારા. કે તો રવિમાં ઈટુ ગારો સુનો કે બાપુ તેદીનો કંત્રાટ જ મારો હતો. એ તો મને ખબર હોય ને ઈટુ ગારો ક્યાંથી આવ્યો હોય, ક્યાંથી લઈ આવ્યો. સાંભળવા દા એની વાત કરું. મારે દાંતમાં સોગઠું છે ને બોલવામાં થોડું પેલું થઈ જાય. નીકળવાની તૈયારી આવે ને એટલે હું બંધ થઈ જાય થોડું. કે રવિ ક્યાંથી લઈ હોય તું? એ કે ઓમકાર નામી ઈટ લેવર સોમકાર કર સુના હું ચેતન ચૂરો માયાનો મસાલો. પછી બાપુ રંગ તો લગાયા રણુકારા. કે તું રવિ એમાં કાંઈ બારી દરવાજા ખરા? અને ન્યા ગયા પછી કાંઈ દેખાય ખરું? બધા સાંભળો કેટલા બારી કેટલા દરવાજા ત્યાં ગયા પછી હું દેખાય એની વાત કરું. 9 દરવાજા કે જેની 10મી છે બારી, ત્યાં બેઠો છે મારો અલખ અવતારી. અધર કચેરી નીચે બેઠક ત્યાં સાદા સૂરજના હેજવાળા. કે તો રવિ ત્યાં જવા માટે કાંઈ બીક બકોર લાગે ખરી? અને ત્યાં ગયા પછી કાંઈ દેખાય પ્રાપ્ત થાય આપણે ને? બધા સાંભળો એની વાત કરું. ત્યાં ગયા પછી શું પોઝિશન થાય? રવિરામ મહાત્મા ભાણ ગુરુને કહે છે કે 5 સોર જેનું જતન કરીને રાખો ને 4 રાખો શોકી વાળા, સૂન મંડળમાં સેજ બીજાવો તો ત્યાં અલગ પુરુષના હે દીદારા. બધા આની આગળ કાંઈ હોય તો વાત કરો. રવિ સાંભળેની વાત કરું તો કયા વચનની તે ધૂન લગાવી તે કોણ નામ નિર્ધારા. હું ભાણ પૂછું રવિને કા ઘટમાં ખેલો કે બારા. તઈ રવિરામે કીધું ગુરુ મહારાજ સાંભળો એની વાત કરું. મેં સતવચનની ધૂન લગાવી આધા નામ નિર્ધારા. ભાણ પ્રતાપે કહે રવિરામ ક્યાં ઘટમાં ખેલે ને કે બારા. એટલે રવિ ઘટમાં ખેલે ને કે બારાય ખેલે તો કે હા ત્યાં તું ખોટો છો. સદગુરુ બે હોય? બધા એવું નથી. તમે આમથી આવ્યા હું આમથી આવ્યો. મેં કીધું જય ગુરુ મહારાજ, તમે કીધું જય ગુરુ મહારાજ. અહીંયા બોલે વાં બોલાવે, બોલે બોલાવે સબકટ બોલે. સદગુરુ એક જેના આસન બે છે. શું છે? હવે આની આગળ કાંઈ હોય તો વાત કરો. તો એ ભાણ સાહેબે કીધું કે રવિ આ કેવડોક છે અને આ છે કેમ? બધા સાંભળોની વાત કરું. પાન ફળ બીજ બીના બની કાયા તેરી, પાઉં બીના પંથ કાતે કાપે. આ તો બાપુ બોધ દે ફેરી. આને કોઈ પાનની જરૂર નથી, કોઈ ફળની જરૂર નથી, કોઈ બીની જરૂર નથી. તો કે રવિ આ છે કેમ? અને સાંભળો કેમ છે એની વાત કરું.
સાહેબ સબકી પાસ છે ઓળખો એને એ ધારે તીરથ બીરથમાં કશું ન જાણે તો પડ્યો પથરાને પ્રમાણે તો કે રવિ છે ક્યાં એ કે દાર્યો ક્યાં છે તો કે સાંભળો ક્યાં છે એની વાત કરું ઓહમથી ઉપડ્યો સોહમથી સમાણો રણુકારમાં મેં રમતો ભાર્યો તો મારા અનુભવથી ઓળખાણો શેનાથી ઓળખાય કોઈ પણ બાબત સદગુરુને શરણે જાઓ તો કોઈ પણ બાબત તમારા અનુભવ સિવાય તમને નહીં ઓળખાય કે રવિ હવે બે શબ્દ તને છેલ્લા પૂછી લો એ કે અદા પૂછો આ દીકરો કેનો છે એ વાત કરી એ કે અદા તમે તો હેજ ખરી નાખી એ કે સાંભળો કોનો દીકરો છે એની વાત કરું રવિરામ મહાત્મા બોલ્યા છે નહીં આયો નહીં જાયો ભાણ પ્રતાપે કહે રવિરામ આ તો આપે આપે ઉપાયો એને આવવા જવાની જરૂર નથી ભાઈ એ તો મેળે મેળે આવે ને મેળે મેળે જાય આ સંતોના ઘરની વાતો છે ધનભાઈ અને વાતો કરી તો આમાંથી કંઈક મળે તમને શું મળે વાતો કરી કે રાવણની નાની નામ શું છે તો એની નાનીને આપણે શું લેવા દેવા ભાઈ અને એ કોઈ વાતો કરવાની બાબત છે વાતો કરો તો ગુરુમુખી કરો કે જેમાંથી કાંઈક તથ્ય મળે આપણને જે તમારા ગુરુના મુખમાંથી તમે સાંભળ્યું એનું મથન કરો અને એના મથન કર્યા એમાંથી જે કંઈ સાર મળે ને એ સાર ખેંચો એમાંથી અને કરવાનું એ જ છે રૂપાદે શું કરી ગયા તોરલ શું કરી ગયા એ આપણા માટે કાંઈ લાભ નથી એમ જેસલ જાડેજાનું કદાચ નાવડું ડૂબી ગયું તો આપણે નું નુકસાન હતું હે ભાઈ પણ જે ગુરુના મુખની વાત છે ને એનું મંથન કરીને એમાંથી જે સાર નીકળે ને એ તમને ક્યાંક પાર પુગડશે પછી ગુરુએ જે વાત દેવી હતી તમને ગુરુએ એ જ વાત આપી છે મને ગુરુએ એ જ વાત આપી છે ભરતભાઈને એ જ વાત આપી છે પછી આપણા મથનમાં કદાને ફેર હોય શું છે તમારું મંથન મારું મંથન ભરતભાઈનું મંથનમાં ફેર હોય પણ ગુરુની વાતમાં ફેર ના હોય કોઈ સદગુરુ જેના સાચા કહી તો હવને હરખા ગણે જનની એવી કહી તો હવને હરખા જણે ગુરુની વાતમાં ફેર ના હોય એ જે પીરશે એ બધીને હરખું જ પીરશે એવું નહીં માની લાવું કે રવિ બાપુ એના સમાજના છે એટલે એને વધારે દઈ દીધું અને અમને ઓછું દીધું એવું ગુરુ પાસે એવું કોઈ દી ન આવે અને એવી શંકા પણ ગુરુ પાસે કોઈ દી ન કરે આજે જે આપણે કંઈ બોલી શકીએ છીએ ને ભોજાભાઈ એ ગુરુ પ્રતાપે બોલી શકીએ નકર આપણી કોઈ હેસિયત નથી આપણે ઈંડા જતા હું હતું પાણી પીવું પડી હવે આ રવિ સાહેબની એવડી મોટી વાતમાં તમે શું વાત કરો ધનભાઈ અમે વાત કરી એવડી રવિ સાહેબ ભાઈ કઈ ન કરે એમાં તમે શું વાત કરવા માંગો કેમ બોલ્યા હા છે આયા વહાં છે ગયા શબ્દની વાત નથી શબ્દ તો સમજો પણ એના અનુભવની વાત કરી બાપુ રવિ રામજાન બધી બાબતની ભરતભાઈ એવી છે કે જેમાં શંકા કશું કઈ થાય પણ રવિ ખેતી જે રવિ છે ને એમાં કોઈથી શંકા નથી કોઈ પરિપૂર્ણ નથી બાપુને એવું કહેવાનું છે એટલે કોઈ પરિપૂર્ણ નથી હું પણ પરિપૂર્ણ નથી નથી એ પરિપૂર્ણ હતા પરમાત્મા તો પરિપૂર્ણ જ હતા ને એમને આ રવિ સાહેબની પાસે એને દાવો નથી કર્યો. તમે એ જ કહો પછી આપણે એનો અનુભવ સાંભળીને આપણે એની વાહ વાહ કરીએ ને આપણે એને વખાણીએ એ આપણે કરીએ પણ એ દાવો ન કરી શકે કે હું પરિપૂર્ણ છું બડો બડાઈ ન કરે બડા ના બોલે બોલ હીરો મૂકશે ના બોલે કે લાખ અમારું મૂળ હીરે કોઈ કીધું મારું લાખ રૂપિયા મૂળ થાય ઓલો વાતો બેસી રહે ને એને ટાઈટનેસ લાગતી એટલે વાતો કરે છે વાહ બોલે અંદર ને હા ઉપર બોલે એવું હોય નહીં ના આવશે સારું હવે રહી ગઈ એટલે હું દવા પી લેવાય તો ઢળી જ આવી સંતોએ જેટલા અનુભવ કર્યા એ બધાય આપણા માટે મૂકી ગયા કોઈ કઈ લઈ ગયું ભેગું પછી એમાંથી કેટલું લેવું ને કેટલું છોડી દેવું એ આપણી બાબત છે
હા, અને એ સ્વાર્થ તો બધે લાગ્યો છે. આપણે જે સ્વાર્થ છે એ બાબતને આપણે કેચઅપ કરી લઉં ભાઈ. જે આપણે કોઈ સ્વાર્થ નથી એને છોડી દેવાની. વિંધાય એટલા મોતી ના બાપુ કે વિંધાય એટલા મોતી. અણવિદ્યા પથરા કહેવાય બધા. આ કોઈ ઘેર જ હોય નહીં. હા, એ નથી જવાનું. ન્યારા હોય કે તે એ લાઈનમાં નથી તો એ પછી મારા રામના લંબાવી દો. હવે આ રવિ સાહેબની ખીમ સાહેબની વાત કરી ને પછી અભિમાન નથી કરતો. પણ રવિ સાહેબ ખીમ સાહેબની જે વાત થઈ ગઈ જે ગુરુશ્રીને સમજેલો માણસ હોય ને આવી આવો એક શબ્દ બોલી જ નાખે કદાચ હવાર સુધી બેસીએ ને આપણે તો. ન્યાના એ ન્યા છે એ બરાબર છે. આપણે કદાચ હવાર સુધી બેઠા બેસીએ ને અહીંયા તો જે ગુરુશ્રીને ગયેલો છે ને એક શબ્દ ન બોલે. એ ના બગડ કારણ કે બોલ્યા જેવો કોઈ ઓપ્શન જેવું જ નથી એમ. સેટા બેઠા છે. રવિરામ મહાત્માએ રહેવા નથી દીધું કે સેટું હારું કોઈ ઘા કરે તો લાગે તો સારું બેઠા હોય તો પછી ક્યાંથી એવું કઈ રીતે જાય છે એ વાત આપણે કરી નાખી. હવે આમાં ક્યાંય આપણા મુસલમાનો લોકો ઓલા આપણે હિન્દુ લોકો ભાઈ मुसलमान की बात चलो भाई हिंदू लोग रामायण रामायण कहाँ करता है कथा संभालना जाने का है और बीजा मुसलमान का इसमें कहा जाने का है राम की बाड़ी को रावण ऊपर गया राम मार के पास लेके आया 2 बात का टप्पा का है इसने तो आखा रामायण छाप डाला આ ધર્મ છે એ રીતનો છે કે ભાઈ ધર્મ વસ્તુ છે બે વાતનો ટપાકો છે હવે બરાબર કોક્યા ગાંધે તરસ્યા કોપા હવે આપણે મથામણ કરીશું કરીએ આનો બાપુ તાગ છે કોઈ હા ચલો એ જ કીધું ને બાપુ કોક્યા ગાંધે તરસ્યા કોપા અવની ઉપર કેટલા સંતો થઈ ગઈ છે અત્યારે સુધી. હવે વધેની આપણે કરવા બેસીએ તો આપણી જિંદગી પૂરી થઈ જાય. પણ એમાંથી આપણે કંઈક નક્કી કરી લેવું પડે. જો આનો છેડો લેવો હોય ને અંત લેવો હોય તો આપણે કંઈક નક્કી કરી લેવું પડે. પછી આજ રવિ સાહેબને સોટીએ કાલ ખીમ સાહેબને સોટીએ કાલ દાદા જીવનને સોટીએ આમ તો આપણી જિંદગી પૂરી થઈ જાય. આપણે કંઈક નક્કી કરી લેવું પડે. વાહ હારું છે વાહ હારું છે વાહ હારું છે ગુરુ બધું મહારાજની વાત ઉપર વિશ્વાસ રાખીને તમારે નક્કી કરી લેવું પડે ભાઈ. એવું ભાઈ ને મોજાઈ ટાટા મોઢે ઠંડા થઈ ગયા બીજી વાત છે ભાંગર છે હાલ શરીર અમારા ભાઈ અમે નથી મારે અમારું ઉદ્ભવ ઘડી ઘડી રમાવે તમને ખાવું ગુરુની વાત પાસે તમે મંથન કરો અને તમારા જે શબ્દો નીકળે ને એ બધા ભાઈ વાણી ભજન બનાવવું ન પડે. તમારું મંથન છે ને એ તમારું ભજન બની જાય. ઓલા ઉઠી જાય બીજા ઉતરી બે પાંચ શબ્દોની વાણીમાંથી શબ્દોની વાણીમાંથી ભજન બનાવે કરવી નથી. મને બધાને બે પાંચ વાણી હૃદય હોય ને કદાચ વાણી બેવડું છે ને સીધું કરી હાલો બનાવેલું ભજન તમારા જેટલું ઊંધું છે હજી હેઠું કરવાનું આ સડો ઉપર રહી ગયું
આટલું બનાવેલું હોય તો આપણે એને ખોલી શકીએ ને. ભજન અનુભવથી બને તો આપણો અનુભવ હોય તો આપણે એને ખોલી શકીએ ને. તમે તમારો અનુભવ વાટલું તમે તમારું મંથન કરો. કાલની આખી રહી આમ દૂધમાં ઘી થોડું ને આવું એટલે મને નીંદર ય ના આવે. દૂધમાં ઘી છે 100% તમને જેટલો સાંભળવાનો રસ છે ને એથી ડબલ મને વાતો કરવાનો રસ છે એટલે નીંદર ના આવે. હું દરેક વાતમાં પાગલ થવું પડે. ડૉક્ટર સાહેબની વાતમાં ડૉક્ટર લાઈનમાં પાગલ હોય, એન્જિનિયરિંગ લાઈનમાં પાગલ હોય. એટલે આ જે સંદ્ર માથે ઓલા ગયા હતા હમણાં વેચમાં ફેલ થયું તો પાછા ગયા નહીં. તું ગયા નહીં? પ્રો ટાઈપ ક્રિટિકલ તું ગયા ને એટલે એમાં પાગલ થવા પડે. મોબાઈલમાં એવું ક્રિટિકલ ને પ્રો ટાઈપ એટલે અહીંયા આ બોલે ઈ મંથન કરી કરીને અહીંયા આ પાડી છે સંતોષની તમારો વાતમાં. પ્રોસેસર દસ્તાવેજ અને ગુનાકાર સહકારીને ઘેરાય છે કે નહીં બરાબર છે દેખાય તો એવું છે. નાનમાં મેં તમને કંઈક વાત કરી હા, એ તમે વિડીયો મંથન કરો ભજનમાં પછી આપ્યો. આપણે તમને પ્લોટ છે ને કીર્તિદાન કે તમે બધા આપણે ભેરા થાવ ત્યાં તમારું નહીં સંતોની વાતમાં હા પાડેલ છે બાપુ. હવે બરાબર ને? कबीरे तो भोजाभाई यहाँ સુધી बात करती कि नाम मिला तो क्या हुआ, नाम मिला तो क्या हुआ, गांव की खबर नहीं, गांव मिला तो क्या हुआ, घर की खबर नहीं, घर मिला तो क्या हुआ, आपकी खबर नहीं. બધી વાત કરતો એને બધું મને તમારું નામ આવડી ગયું ભોજોભાઈ. ભોજોભાઈ હવે ભોજોભાઈ રીએ ક્યાં એવું વાયા વાયા કરી અને મેં તમારું ગામ ગોઠ્યું. તમારા ગામ સુધી પૂરી ગયો તો ગામ મોટું તો તમે રહ્યો ક્યાં ગામની અંદર, તમારું ઘર ક્યાં આવ્યું? વાયા વાયા કરીને મેં તમારું ઘર ગોઠ્યું. ત્યાં જઈને પૂછ્યું ભાઈ ભોજોભાઈ બાપુ આગલી તમારી પાસે જગ્યાએ ભોજોભાઈ, કારણ કે હું ઓળખતો તો નથી, નામ આવડી ગયું ખાલી મને. બોલો માલધારીનો છોકરો રોજ ઢોર લઈને નિશાળ પાસે ઝાડવા હતા, ઘટા ટોપથી અહીંયા ઘસાડો ઝાડવાને સાંયે ઢોર બેહાડીને બે અને ઓલા નિશાળની અંદર છોકરીને ઓલા એકડા ભણાવે એ બહાર સંભળાય તો ઓલો બેઠો બેઠો માલધારીનો છોકરો સાંભળા રાખે. હવે એને યાદ રહી ગયા. પછી ઓલા છોકરીઓને કીધું નિશાળીઓને અહીંયા અંદર હાકડ કરવા શું જાવ કે બહાર બેઠું બેઠું ભણાય. ઓલા નિશાળી કે એવું થોડું હોય કે બહાર બેઠું બેઠું એટલે હોય એકડા બોલી ગયો, ઓલો હોય એકડા બોલી ગયો ફટાફટ. એ કલમ ખડીઓ બોલી ગઈ તો ઓલો કલમ ખડીઓ બોલી ગયો, બાર આકડી બોલી તો બાર આકડી બોલી ગયો. બાકીને કાયમ સાંભળતો બેઠો બેઠો એને યાદ રહી ગયું. એબીસીડી બોલી છે તો ઓલો એબીસીડી બોલી ગયો. ઓલા છોકરા કે વાત હાસી છે, આપણે આગળ કરવા શું કામ જવું? એ રૂમમાં થઈ ગઈ હાજરી બાકી તો ઓલા માસ્તરે પૂછ્યું છોકરાને કેટલા છોકરા જાય ગયા બધા. એટલે એક છોકરે કીધું બાપુ ઓલો માલધારીનો છોકરો છે ને એ એવું કે બહાર બેઠું બેઠું ભણાય એ બધા એની પાસે બહાર બેઠા છે. એટલે સાહેબે ઓલા માલધારી છોકરાને બોલાવ્યો અંદર એ ઓલો ગયો પેલા બહાર બેઠું બેઠું ભણાય છે કે હા સાહેબ કે હું ભણ્યો નહીં કે એટલે સાહેબ કે હોય એકડા બોલ ઓલો બોલી ગયો ફટાફટ, કલમ ખડીઓ બોલી ગયો, બારાકડી બોલી ગયો. સાહેબ કે હવે આનું કરવું હું? પછી ચકલીનો ચા લઈને ઓલા બોર્ડ ઉપર લખ્યો આ શું છે તો ઓલા સામું જોઈને કે સાહેબ એ ખબર નથી. એટલે આપણે એને સાંભળી બોલતા આવડી ગયું પણ આપણે ઊંડી ખબર નથી આ શું છે એ ખબર નથી આપણે. અંદરની ખબર એવું થયું ને સાંભળી નહીં ખબર બોલતા આવડી જાય એથી કરવી નથી. એ જ થયું ને આની જેમ આ કાયમ ખાખરે સડી ગયા, આજ આંબે સડી ગયા તો મજા આવી હતી, નીંદર નથી આવતી. કેને દાનભાઈ નહીં આ બાજુ એ રોજ ખાખરે સડી ગઈ, આજ આંબે સડી ગયા તો મજા આવી. મારે કાલે પાડશે તમારી હું નથી કરતો દાનભાઈ, તમને મારા જ કહેવાય. શું કાલે આવું આને કહેવાય ને મારે તો. મારા જેવા કેટલા દીધા ઉજાગરા લેજો જો આ આંબે સડીને હવે ટવકા કરે. ક્યાં ભાઈ ગયા ક્યાં ભાઈ ગયા? ડાયરેક્ટ સીધે તો એ થઈ ગયો મારે બહાર નીકળી જાય રૂમમાં ડાયરેક્ટ ફોન દાદા ફેરો છે કાંઈ પોસવાતા હતા મેં એકલો મેં વિડીયો બહુ પીવું પડતો
એ જ હાથવારો છે ને અમારો બીજું કોણ હાથવારો? બીડી બીડી ઓછી કરો બીડી છે એ જ એ મહાન છે ઓછી કરો બીવીને આમ બધું તો મને બધાડે રાજુ ઓછું કરી નાખ્યું દુકાનમાંથી. બાપુ આવ્યો હવે બાપુ છે સોમનાથ ધક્કો ખાધો ને બાપુ હે? તો તમને સાંભળવા માટે સોમનાથ ધક્કો ખાધો અમે કોણ આવ્યું? રમેશ બાબુ. હા આવો બાપુ આવો બેહો આવો બાબુ, એક શબ્દ બોલો. એક લાભ આપો એમ કે રમેશ બાપુ થોડોક લાભ આપો બાપુ આપણે ના આપે ને શિષ્ય બને તો આપે ના એવું કઈ નથી તો ભાઈ. પછી આ રવિભાઈ આપે એ અમારું જ છે ને, આ બધું ઘર જ છે અમારે. એ તો ભાવ હોની મૂડી છે ભાઈ એનું કરે તમે તમારું કરો એવું નથી, એવું હે રવિ. મને ઘણા શિષ્યનું કે ભાઈ તમે હું રમેશ બાબુ હાલો તમને તમારા શિષ્ય થવું છે બાપુ ને. કે મારે એક શિષ્ય બનાવવો નથી હું તો કહું ભાઈ કરી નાખો ને યાર. એ કે જેથી મારી વાતનો મને જવાબ આપે કોઈ શિષ્ય આવીને તો એને શિષ્ય મારી બગને મને એમ કહીશ તમે અમારે આટલા જણા બનવું. બેઠા કઈ જવાબ નથી કઈ દઈ અંકલ? ના પાડી અહીંયા હે? એ કે હું કોઈ શિષ્ય બનાવતો જ નથી જેથી હું ભાઈ, આ મારી પ્રશ્ન વાત કીધું ને આજકાલ અનુભવ કરીને આવે ને મારી વાતનો મને જવાબ આપે એ મારો શિષ્ય ભજન લખીએ ભગવાન વચ્ચે શું ફેર પડે આપણે સવાર તો કોકના ભજનની જ વાતો કરી હવે હવે મારા શિષ્ય બાપુનું બનવું હમ. બાપુ કેમ ન બનાવું મને કહે છે પાસે અનુભવ કરો મારી પાસે આવો હું પ્રશ્ન કરું ને એને મને જવાબ મળે તો હું સહી કરું બાપુ પેલા એ કે શિષ્ય અહીંયાના થાય પછી કોરા જવાબ કાગળ આપે લાવો તમને. આમ જો આમ કે બાપુ એ કે અહીંયાના કોરા કાગળ લાવો તો એ એમાં વાત સહી સાચી, કરીએ પણ અમે પેલા સહી કરીએ શિષ્ય થાય તો પછી એનું કઈક તમને હવે અમારા અહીંયાના ભણ્યા કોરા વગર કાગળ ડિગ્રી હોય, ગુરુ વગર ભાણ પ્રતાપે કહે રવિરામ કે આ ઘટમાં ખેલે ને કે બારા. એટલે રવિ ઘટમાં ખેલે ને કે બારાય ખેલે તો કે હા કે ત્યાં તું ખોટો છો. સદગુરુ બે હોય બધા એવું નથી. તમે આમથી આવ્યા હું આમથી આવ્યો મેં કીધું જય ગુરુ મહારાજ તમે કીધું જય ગુરુ મહારાજ. અહીંયા બોલે વાં બોલાવે બોલે બોલાવે સબકટ બોલે. સદગુરુ એક જેના આસન બે છે શું છે. હવે આની આગળ કાંઈ હોય તો વાત કરો. તો એ ભાણ સાહેબે કીધું કે રવિ આ કેવડોક છે અને આ છે કેમ બધા સાંભળોની વાત કરું. પાન ફલ બીજ બીના બની કાયા તેરી પાઉં બીના પંથ કાતે કાપે. આ તો બાપુ બોધ દે ફેરી. આને કોઈ પાનની જરૂર નથી કોઈ ફળની જરૂર નથી કોઈ બીની જરૂર નથી. હં? તો કે રવિ આ છે કેમ બધા સાંભળો કેમ છે એની વાત કરું. હં? સાહેબ સબકી પાસ છે ઓળખો એને એ ધારણ તીરથ બિરથમાં કશું ન જાણે ઈ તો પડ્યો પથરાને પ્રમાણે. હં? તો કે રવિ છે ક્યાં એ કે દાર્યો. ક્યાં છે તો કે હા સાંભળો ક્યાં છે એની વાત કરું. ઓહમથી ઉપડ્યો સોહમથી સમાણો રણુકારમાં મેં રમતો ભાઈરો તો મારા અનુભવથી ઓળખાણો. શેનાથી ઓળખાય? કોઈ પણ બાબત સદગુરુને શરણે જાઓ તો કોઈ પણ બાબત તમારા અનુભવ સિવાય તમને નહીં ઓળખાય. કે રવિ હવે બે શબ્દ તને છેલ્લા પૂછી લો. એ કે અદા પૂછો આ દીકરો કેનો છે એ વાત કરી. એ કે અદા તમે તો હેજ ખરી નાખી. એ કે સાંભળો એ કોનો દીકરો છે એની વાત કરું. રવિરામ મહાત્મા બોલ્યા છે નહીં આવ્યો નહીં જાયો. ભાણ પ્રતાપે કહે રવિરામ આ તો આપે આપે ઉપાયો. એને આવવા જવાની જરૂર નથી ભાઈ. એ તો મેળે મેળે આવે ને મેળે મેળે જાય. હં? આ સંતોના ઘરની વાતો છે ધનભાઈ. અને વાતો કરી તો આમાંથી કંઈક મળે તમને શું મળે? વાતો કરી કે રાવણની નાની નામ શું છે તો એની નાનીને આપણે શું લેવા દેવા ભાઈ? અને એ કોઈ વાતો કરવાની બાબત છે? વાતો કરો તો ગુરુમુખી કરો કે જેમાંથી કાંઈક તથ્ય મળે આપણને. જે તમારા ગુરુના મુખમાંથી તમે સાંભળ્યું એનું મથન કરો અને એના મથન કર્યા એમાંથી જે કંઈ સાર મળે ને એ સાર ખેંચો એમાંથી. અને કરવાનું એ જ છે. રૂપાદે શું કરી ગયા તોરલ શું કરી ગયા એ આપણા માટે કાંઈ લાભ નથી. જેસલ જાડેજાનું કદાચ નાવડું ડૂબી ગયું તો આપણે નું નુકસાન હતું હે ભાઈ. પણ જે ગુરુના મુખની વાત છે ને એનું મંથન કરીને એમાંથી જે સાર નીકળે ને એ તમને ક્યાંક પાર પુગડશે. પછી ગુરુએ જે વાત દેવી હતી તમને ગુરુએ એ જ વાત આપી છે મને ગુરુએ એ જ વાત આપી છે ભરતભાઈને એ જ વાત આપી છે. પછી આપણા મંથનમાં કદાને ફેર હોય શું છે? તમારું મંથન મારું મંથન ભરતભાઈનું મંથનમાં ફેર હોય પણ ગુરુની વાતમાં ફેર ના હોય કોઈ. સદગુરુ જેના સાચા કહી તો હવને હરખા ગણે જનની એવી કહી તો હવને હરખા જણે.
ગુરુની વાતમાં ફેર ના હોય. એ જે પીરશે એ બધાને હરખું જ પીરશે. એવું નહીં માની લાવું કે રવિ બાપુ એના સમાજના છે એટલે એને વધારે દઈ દીધું અને અમને ઓછું દીધું. એવું ગુરુ પાસે એવું કોઈ દી ન આવે. અને એવી શંકા પણ ગુરુ પાસે કોઈ દી ન કરે. આજે જે આપણે કંઈ બોલી શકીએ છીએ ને ભોજાભાઈ, એ ગુરુ પ્રતાપે બોલી શકીએ. નકર આપણી કોઈ હેસિયત નથી. આપણે ઈંડા જ હતા. શું હતું? હં? પાણી પીવું છે. આપણે ગોરીમાંથી જોડી બહુ ટાઢું નથી. એની કાઢ ભાંગી પડી. હવે આ રવિ સાહેબની એવડી મોટી વાતમાં તમે શું વાત કરો ધનભાઈ? અમે વાત કરી એવડી રવિ સાહેબ ચીફ સાહેબ ભાઈ કઈ ન કરે. એમાં તમે શું વાત કરવા માંગો? વાત કરું. તમે કહેતા કેમ હાથમાં બોલ્યા? આવે ને. હા છે આયા ને વહાં છે ગયા. તમને શું એમાં? શબ્દની વાત નથી. શબ્દ તો સમજો પણ એના અનુભવની વાત કરી બાપુ. રવિ રામજાન બધી બાબતો ભરતભાઈ એવી છે કે જેમાં શંકા થતી કેમ થાય. પણ રવિ ખીમતી જે રવિ છે ને એમાં કોઈથી શંકા નથી. કોઈ પરિપૂર્ણ નથી. બાપુનું એવું કહેવાનું છે. તમે કોઈ પરિપૂર્ણ નથી. હું પણ પરિપૂર્ણ નથી. નથી તો એ પરિપૂર્ણ હતા. પરમાત્મા તો પરિપૂર્ણ જ હતા ને. એમને આ રવિ સાહેબની પાસે એણે દાવો નથી કર્યો. તમે એ જ કહો. પછી આપણે એનો અનુભવ સાંભળીને આપણે એની વાહ વાહ કરીએ ને આપણે એને વખાણીએ એ આપણે કરીએ. પણ એ દાવો ન કરી શકે કે હું પરિપૂર્ણ છું. બડો બડાઈ ન કરે, બડા ના બોલે બોલ. હીરો મૂકશે ના બોલે કે લાખ અમારું મૂળ. હીરે કોઈની કીધું મારું લાખ રૂપિયા મૂળ થાય. ઓલો વાતો બેસી રહે ને એને ટાઈટ નથી લાગતી એટલે વાતો કરે છે. વાહ. બોલે અંદર ને હા. ઉપર બોલે એવું હોય નહીં. આવશે? તો સારું કે હવે જાગી. એટલે કે હું દવા પી લેવાય તો ઢળી જ આવી. સંતોએ જેટલા અનુભવ કર્યા એ બધાય આપણા માટે મૂકી ગયા. કોઈ કઈ લઈ ગયું ભેગું. પછી એમાંથી કેટલું લેવું ને કેટલું છોડી દેવું એ આપણી બાબત છે. અને સ્વાર્થ તો બધે લાગ્યો છે. આપણે જે સ્વાર્થ છે એ બાબતને આપણે કેચઅપ કરી લઉં ભાઈ. જે આપણે કોઈ સ્વાર્થ નથી એને છોડી દેવાની. વિંધાય એટલા મોતી ના બાપુ કે વિંધાય એટલા મોતી. અણવિંધાય પથરા કહેવાય બધા. હા, એ નથી જવા દે. હોય કે એ લાઈનમાં નથી તો એ પછી મને શું? હવે આ રવિ સાહેબની ખીમ સાહેબની વાત કરી ને ભોજાભાઈ, અભિમાન નથી કરતો હું. પણ રવિ સાહેબ ખીમ સાહેબની જે વાત થઈ ગઈ ને જે ગુરુશ્રીને સમજેલો માણસ હોય ને આવી આવો. એક શબ્દ બોલી જ નાખે કદાચ હવાર સુધી બેસીએ ને આપણે તો. જ્ઞાન એ જ્ઞાન છે એ બરાબર છે. આપણે કદાચ હવાર સુધી બેઠા બેસીએ ને અહીંયા તો જે ગુરુશ્રીને ગયેલો છે ને એક શબ્દ ન બોલે. કારણ કે બોલ્યા જેવો કોઈ ઓપ્શન રહ્યું જ નથી. રવિરામ મહાત્માએ રહેવા નથી દીધું. કોઈ ઘા કરે તો લાગે તો પછી ક્યાંથી એવું કઈ રીતે જાય છે એ વાત આપણે કરી નાખી. હવે આમાં આપણા મુસલમાનો લોકો ઓલા આપણે હિન્દુ લોકો ભાઈ मुसलमान की बात चलो भाई हिंदू लोग रामायण रामायण कहाँ करता है कथा संभालना जाने का है और बीजा मुसलमान का इसमें कहा जाने का है राम की बाड़ी को रावणा ऊपर गया राम मार के पास लेके आया 2 बात का टप्पा का है इसने तो आखा रामायण छाप डाला આ ધર્મ છે એ રીતનો છે કે ભાઈ ધર્મ વસ્તુ છે બે વાતનો તપાકો છે હવે બરાબર કોક્યા કો અંદે તરસ્યા કો પાણી એમ હવે આપણે મથામણ કરીએ આનો બાપુ તાગ છે કોઈ હા ચલો એ જ કીધું ને બાપુ કોક્યા કો અંદે તરસ્યા કો પાણી
અવની ઉપર કેટલા સંતો થઈ ગઈ છે અત્યારે સુધી. હવે બધેની આપણે કરવા બેસીએ તો આપણી જિંદગી પૂરી થઈ જાય. પણ એમાંથી આપણે કંઈક નક્કી કરી લેવું પડે. જો આનો છેડો લેવો હોય ને અંત લેવો હોય તો આપણે કંઈક નક્કી કરી લેવું પડે. પછી આજ રવિ સાહેબને સોટીએ ને કાલ ખીમ સાહેબને સોટીએ, કાલ દાદા જીવણને સોટીએ. આમ આપણી જિંદગી પૂરી થઈ જાય. આપણે કંઈક નક્કી કરી લેવું પડે. વાહ હારું છે, વાહ હારું છે, વાહ હારું છે. ગુરુ બધું મહારાજની વાત ઉપર વિશ્વાસ રાખીને તમારે નક્કી કરી લેવું પડે ભાઈ. ઘરમાં માં જાય છે મોજા નથી ને એવું ભાઈ ને મોજાઈ ટાટા મોઢે ઠંડા થઈ ગયા અમે છે ને મેં એક્સિડન્ટ વાળા છે અમારે બહુ નથી બીજી વાત છે. ભાંગર છે હાલ શરીર અમારા ભાઈ નકર અમે નથી મારે અમારું ઉદ્ભવ આમ ઘડી ઘડી લંબાવે તમને ખાવું ગુરુની ખેતો વાત કરો પાસે તમે મંથન કરો અને તમારા જે અમે શબ્દો મથન નીકળે ને એ કરો બધા ને અમે વાણી નિકાલ કરીએ. ભજન બનાવવું ન પડે. તમારું મંથન છે ને એ જ તમારું ભજન બની જાય. ઓલા ઉઠી જાય બીજા મેરું ભાઈ ને જવા દો. એ પાંચ શબ્દોની વાણીમાંથી ઇન્દ્રિયથી જ બહાર આવે. શબ્દોની વાણીમાંથી ભજન બનાવે કરવી નથી. ઇન્દ્રિય કઈ ગુપ્ત ને મને બધાને બે પાંચ વાણી બનાવો. ઓલા ઇન્દ્રિયથી જ બહાર આવે. ભૂતા ઈ સમજી જાય તમે હૃદય હોય ને કદાચ વાણી ઇન્દ્રિયથી જ બહાર છે વાણી અહીંયા બેવો થયો ને બેવડું હે તો ખોલ બેવડું છે ને સીધું કરી હાલો બનાવેલું ભજન તમારા જેટલું ઊંધું છે હજી હેઠું કરવાનું આ સરો વાણીમાં રહી ગયું આપણું બનાવેલું હોય તો આપણે એને ખોલી શકીએ. ભજન અનુભવથી બને તો આપણો અનુભવ હોય તો આપણે એને ખોલી શકીએ ને. તમે તમારો અનુભવ વાટલું ઉડી જાય તમે તમારું મંથન કરો કાલની આખી રાત આપણે દૂધમાં ઘી થોડું ને આવું એટલે મને નીંદર ય ના આવે. દૂધમાં ઘી છે તમને જેટલો સાંભળવાનો રસ છે ને એથી ડબલ મને વાતો કરવાનો રસ છે એટલે નીંદર ના આવે. હું દરેક વાતમાં પાગલ થવું પડે. ડૉક્ટરની વાતમાં ડૉક્ટર લાઈનમાં પાગલ હોય, એન્જિનિયરિંગ લાઈનમાં પાગલ હોય. એટલે આ જે સંદર્ભ માથે ઓલા ગયા હતા હમણાં વચમાં ફેલ થયું તો પાછા ગયા નહીં. તું ગયા નહીં? પ્રો ટાઈપ ક્રિટિઝન તું ગયા ને એટલે એમાં પાગલ થવા પડે. મોબાઈલમાં એવું ક્રિટિઝન ને પ્રો ટાઈપ એટલે અહીંયા આ બોલે ઈ મંથન કરી કરીને અહીંયા આ પાડી છે સંતોની તમારો વાતમાં. પ્રોસેસ દસ્તાવેજ ના આપ્યા ગુનાકાર સહકારીને ઘેરાય છે કે નહીં બરોબર છે દેખાય તો એવું છે. જ્ઞાનમાં મેં તમને કંઈક વાત કરી હા, એ વિડીયો છે. મંથન કરો ભજનમાં પછી આપ્યો. આપણે પ્લોટ છે ને ક્રિટિઝન કે તમે બધા આપણે ભેરા થાવ ત્યાં તમારું નહીં સંતોની વાતમાં હા પાડેલું છે બાપુ. હવે બરોબર ને? कबीरे तो भोजाभाई यहाँ સુધી बात करती कि नाम मिला तो क्या हुआ, नाम मिला तो क्या हुआ, गांव की खबर नहीं, गांव मिला तो क्या हुआ, घर की खबर नहीं, घर मिला तो क्या हुआ, आपकी खबर नहीं. વાત કરતો મને તમારું નામ આવડી ગયું ભોજોભાઈ. ભોજોભાઈ ભોજોભાઈ રીએ ક્યાં એવું વાયા વાયા કરી અને મેં તમારું ગામ ગોઠ્યું. તમારા ગામ સુધી પૂરી ગયો તો ગામ મોટું તો તમે રહ્યો ક્યાં ગામની અંદર, તમારું ઘર ક્યાં આવ્યું? વાયા વાયા કરીને મેં તમારું ઘર ગોઠ્યું. ત્યાં જઈને પૂછ્યું ભાઈ ભોજોભાઈ બાપુ આગળ તમારી પાસે જગ્યાએ ભોજોભાઈ, કારણ કે હું ઓળખતો તો નથી, નામ આવડી ગયું ખાલી મને. ઓલો માલધારીનો છોકરો રોજ
ઢોર લઈને નિશાળ પાસે ઝાડવા હતા ઘટા ટોપથી એક ઝાડવાને સાંયે ઢોર બેહાડીને બે અને ઓલા નિશાળની અંદર છોકરીને ઓલા એકડા ભણાવે એ બહાર સંભળાય કે ઓલો બેઠો બેઠો માલધારીનો છોકરો સાંભળ્યા રાખે હવે એને યાદ રહી ગયા પછી ઓલા છોકરીઓને કીધું નિશાળીઓને અહીંયા અંદર હાકડ કરવા શું જાવ કે બહાર બેઠું બેઠું ભણાય ઓલા નિશાળી કે એવું થોડું હોય કે બહાર બેઠું બેઠું એટલે હોય એકડા બોલી ગયો ઓલો હોય એકડા બોલી ગયો ફટાફટ એ કલમ ખડીયો બોલી ગયો તો ઓલો કલમ ખડીયો બોલી ગયો બાર આકડી બોલતો બાર આકડી બોલી ગયો બાકીને કાયમ સાંભળતો બેઠો બેઠો એને યાદ રહી ગયું એબીસીડી બોલી ગઈ તો ઓલો એબીસીડી બોલી ગયો ઓલા છોકરા કે વાત હાસી છે આપણે હાકડ કરવા શું કામ જવું રૂમમાં થઈ ગઈ હાજરી બાકી ઓલા માસ્તરે પૂછ્યું છોકરાને કેટલા છોકરા જાય ગયા બધા એટલે એક છોકરે કીધું બાપુ ઓલો માલધારીનો છોકરો છે ને એ એવું કે બહાર બેઠું બેઠું ભણાય એ બધા એની પાસે બહાર બેઠા છે સાહેબે ઓલા માલધારી છોકરાને બોલાવ્યો અંદર ઓલો ગયો પેલા બહાર બેઠું બેઠું ભણાય તો હા સાહેબ કે હું ભણ્યો નહીં કે એટલે સાહેબ કે હોય એકડા બોલ ઓલો બોલી ગયો ફટાફટ કલમ ખડીયો બોલી બાર આકડી બોલી ગયો સાહેબ કે હવે આનું કરવું હું પછી ચકલીનો ચા લઈને ઓલા બોર્ડ ઉપર લખ્યો આ શું છે તો ઓલા સામું જોઈને કે સાહેબ એ ખબર નથી એટલે આપણે એને સાંભળી બોલતા આવડી ગયું પણ આપણે ઊંડી ખબર નથી આ શું છે એ ખબર નથી આપણે એટલે અંદાજે ખબર કરવી જોઈએ ને સાંભળી નહીં ખબર બોલતા આવડી જાય એથી કરવી નથી એ જ છે ને આની જેમ આ કાયમ ખાખરે સડી ગયા જાંબે સડી ગયા તો મજા આવી તો નીંદર નથી આવતી કે ને દાનભાઈ નહીં હા આ બાજુ એ રોજ ખાખરે સડી ગઈ આજ આંબે સડી ગયા તો મજા આવી મારે કાલે પાડશે તમારી હું નથી કરતો દાનભાઈ તમને મારા બાપુ આવશો ને કાલે આવો ને? આને કહેવાય ને મારે તો મારા જેવા કેટલા દીધા ઉજાગરા બાપુ આવવું બી છે લેજો જો આ આંબે સડીને હવે ટવકા કરે હું પૂછ્યો ક્યાં ભાઈ ગયા ક્યાં ભાઈ ગયા ડાયરેક્ટ સીધે તો એ જઈ ગયો મારે બહાર નીકળી જજો રૂમમાં ડાયરેક્ટ હવે દાદા ભેરો છે એને પોસવાતા હતા મેં એકલો મેં રનિંગ કરવા દે બીડીઓ બહુ પી પડતો ને એ જ હાથવારો છે ને અમારો બીજું કોણ હાથવારો? બીડી છે એ જ મહાન છે સાંભળ્યું તો મને બધાડે રાજનું શું કરી નાખ્યું દુકાનમાંથી બાપુ આવ્યો બાપુ છે સોમનાથથી ધક્કો ખાધો ને બાપુ હે તો તમને સાંભળવા માટે સોમનાથથી ધક્કો ખાધો અમે કોણ આવ્યું રમેશ બાબુ હા આવો બાપુ આવો બેહો આવો બાબુ એક શબ્દ બોલો એક લાભ આપો એમ કે લાભ તો કઈના તમે આપો છો ભાઈ અમારે તો અહીંયા બસ ચાલુ નથી. દાદાને આ બાજુ ભાઈ હે? રમેશ બાપુને કહું થોડોક લાભ આપો બાપુ આપણે ના આપે ને શિષ્ય બને તો આપે ના એવું કઈ નથી તો ભાઈ પછી આ રવિભાઈ આપે એ અમારું જ છે ને આ બધું ઘર જ છે અમારે એ તો ભાવની મૂડી છે ભાઈ એનું કરે તમે તમારું કરો એવું નથી એવું હે રવિ મને ઘણા શિષ્યનું કે ભાઈ તમે હું રમેશ બાબુ હાલો તમને તમારા શિષ્ય તમે બાપુ કે મારે એક શિષ્ય બનાવવો નથી હું તો કહું ભાઈ કરી નાખો ને યાર એ કે જેથી મારી વાતનો મને જવાબ આપે કોઈ શિષ્ય આવીને તો એને શિષ્ય મારી બગને મુજબ એમ કહીશ તમે અમારે આટલા જણા બનવું. બેઠા કઈ જવાબ નથી કઈ દઈ અંકલ? ના પાડી હે? અહીંયા કે હું કોઈ શિષ્ય બનાવતો જ નથી જેથી હું ભાઈ, મારી પ્રશ્ન વાત કીધું ને આજ કરે અનુભવ કરીને આવે ને મારી વાતનો મને જવાબ આપે એ મારો શિષ્ય ભજન લખીએ ભગવાન વચ્ચે શું ફેર પડે આપણે સવાર તો કોકના ભજનની જ વાતો કરી હોય હવે મારે શિષ્ય બાપુનું બનવું હમ. બાપુ કેમ ન બનાવું મને કહે છે દીપા અનુભવ કરો મારી પાસે આવો હું પ્રશ્ન કરું ને એને મને જવાબ મળે તો હું સહી કરું બાપુ પેલા એ કે શિષ્ય અહીંયાના પછી કોરા જવાબ કાગળ આપે લાવો તમને. આમ જો આમ કે બાપુ એ કે અહીંયાના કોરા કાગળ લાવો તો ઈ એમાં વાત સહી સાચી, કરી પણ અમે પેલા સહી કરી શિષ્ય થાય તો પછી એનું કઈક તમને હવે અમારા અહીંયાના ભણ્યા કોરા વગર કાગળ ડિગ્રી હોય ગુરુ વગર તો ક્યાંથી કોરા ભાઈ કાગળ પાર લઈએ પડે? તો બાપુ સહી કરે ને ભાઈ હા શિક્ષક પાસે જાઓ આપણે ભણો ભાઈ તમે. સહી કરનારા કોણ હે ભાઈ આપણે કીધું સહી થાય બાપુ કે તો શ્રીફળી ભાઈ રેઢું નથી મારી પાણી કે આવતી ભાઈ લે
બાપુ પીએચડી કરા કે બાપુ કે હું PhD પેલા કરું છું. graduate અને માંગે. હું ધારું તારી 5000 શિષ્યો ઉભા કરું, મારે એવું નથી કરવું કે મારે એક જ શિષ્ય જોઈએ, પણ મારો વારસો જાળવી રાખે એવો શિષ્ય મારે એમ નથી. બેટી છેલ્લે છેલ્લે 1 થી 2 કરવા છે. હમ બાપુ કારણ કે છે ને ઘઉં ને પાણી ભલે સુકાઈ જાય મારે, કબીરને હાથથી શિષ્ય હે બાબુ? દીક્ષા કરી ઘઉં ને પાણી ભલે બધી સુકાઈ જાય, રતાળું ભલે રોડાઈ જાય, હું આવી જાઉં. નવા ગામ છે ને કાદે વ્યા જાય. ન્યાય વાડી જ છે ને હજી હું વાડી બેસી હું એના પુસ્તક ચાલુ જ હોય વાંચવાનું બાપુને બનાવવા ખરેખર ગુરુજી મને વાંચવાનું ચાલુ દેખાડવું જ હોય મેં ઓલા ભીમજી 18 કર્યા. તમે હા બાપુની વાત હું દમ દેખાણો દમ છે એમ. બાકી હું હુઈ ગયો હોય એટલે હું બાપુ હુઈ ગયો હોય, હું હુઈ ન ગયો હોય હા અને બાપુને દમ દેખાણો એટલે હું જાગી ગયો. ભાઈ તો વચ્ચે આવે એ હુવા જ આવે આ તો ખાલી કહે કે ભાઈ તમે કીધું એટલે આમંત્રણ દીધું એટલે હું અહીં આવી ગયો પછી આ કે બેહવો ન હોય આ દમ દેખાણો આ મારે. બધી હોઈ ગયા તે ખબર છે ને હા ભીમ બેટા ને ભાંગે બ્રહ્મણા મટી ગઈ તને તારા. તો એ મહવત એમ. હાથ પડનાર. બાપુનો નંબર લઈ લો. નંબર તો લીધા ભાઈ મારે એને પૂર્ણ ગતિમાં થાવ પછી કીધું બધા ડાયરેક્ટ નહીં. હું ટકોરો મારું આમ રણકે તમારામાં કેટલી સિગ્નેચર રહી તો જોવી તો પડે ને બોલો લાગે તો ગુરુબોધ નો આપે સીધે એ તો ગાળો કે એમ નથી કરવું મારે. એમાં એની વાત ઈ મુદ્દાની. પેલા તમે એટલે ન હોય ને કઈ હોય નહીં તો ખવાય નહીં. પૂર્ણ બનો પછી આવો. મેં 2017 માં પ્રસાદી કરી હતી ને હાથ ગામ જમાડ્યા તમે આવ્યા ને. હા આવું બાપુ હવે ઈ ઓલો કેવદર તમને વાળો ખબર? બાબુ મને શિષ્ય કરો તો આ તમામ ખર્ચ હું ભોગવી લઉં. એ 1 થી 2 તો કરો એની વાર છે. શિષ્ય થઈ જવું, શિષ્ય કરી લેવા એ આધારે નથી થઈ જતા. હવે બાપનું નામ એવું થોડું કરવું પડે ને. કરવું જ પડે દીકરા આપણે 10 હોય ને બાપનું નામ પાડે ઓલા વડા દાતા કાઢ લેવા થાય તો શું એવા કરવું? થાય તો શું કરવું તમારા દીકરા કેટલા હતા? હવે ઈ ખરાબ થાય, તમારું નામ બદનામ થાય એની તમને ટેન્શન ના હોય. બાપુનું નામ ખરાબ છે ને બાપુ કે મારો શિષ્ય છે ને એ બોલવો છે એટલે બાપુ જ બોલવો છે. એ કેટલો શિષ્ય છે રવિરામ એવો મારો શિષ્ય છે. બાપુ તો ત્યાં આગળ હું ઓલા ભાઈ જયદેવ બાપુ જેમ પાછો શિષ્ય ઉભો કરવાનો છું. એમ કહેવાનું છે. અમારા બાજુમાં દાત્રાના ગામ છે, ત્યાંથી પીખોરથી ત્રણે છોડી ગયો હતો. એના પાઠ ભરવાનું મને કીધું હતું. એ કે બાપુ 12 પાઠ તમારે ભરવાના. 3 પાઠ મેં ભર્યા હતા તો ચોથે પાઠ જ એવું કે બાપુ અમારે 12 જોડીને સમજવું છે. મેં કીધું ભાઈ હું શિષ્ય નહીં કરું, તારે પાઠ જેને દેવાય એને દીને પાઠ મૂકી દીધા. દર પાઠે મને 1000-1200 રૂપિયા પેદા થયા. હા હે બાપુ એક વાર આપણે મંડપની વાત કરી લઈએ થોડીક પ્રશ્ન. ઉપડિયા ગામે છે ને એમાં છોકરા મંડપ કરે. કે મને આમંત્રણ આપ્યું આવું લાગતું આમ જો બાપુ આ વાહડા જેવું એવું લાકડું તે હું ત્યાં સરપંચ તે હું ગયો એટલે આવું કામ છે હાલ નહીં મારા ગામમાં ત્યાં લઈ ગઈ લાકડું કાપી દઉં મોટું તે લખું લાકડું કાપ્યું લઈ કરીને લઈ ઉલારી ને એ લઈ ગયા અમે ને પછી કંકોત્રી સપાવી કે આ બોલો નતો ખોડો મોટો રાખ્યો ઓલો આપણે અહીંયા ઓલો પાણીદરા પાટીએ એને આમંત્રણ દેવા ગયા. મારી ભાઈ તો કે હું ગુરુવાર આવી ઓલાને પેલા આપણે આમંત્રણ દેવા તો ગયા પણ આપણે મંડપ તો હાસો ને બરોબર આપણે એમની કાઢી તું બસ કરી તેમ નહીં ગઈ તો શું કરું તમે હાસું લાકડું લઈ આવીએ ગયા સીધા થતા હતા જેના લોકો બેઠા હતા તેને આમ પગમાં લાગ્યો ઓલો ભાઈ પણ મારે પગમાં લાગ્યો તો આવા ભક્તો આવો કેમ આવ્યા બાપુ મંડપ છે તે થંભ લેવા આવ્યા બાપુ કે કયા મંડપ છે 19 તારીખનો બુધવાર તો થંભ ક્યાં લેવો કે બાપુ સવારે આવવાના છે મુહૂર્ત છે તો 9 વાગે બાપુ આમ તો એમ કે હા 9:30 વાગે મુહૂર્ત બહુ સારું છે લઈ જાઓ બાપુ ગામને તો ખબર નહીં બાપુ મારું ટ્રેક્ટર લઈ ગયો અને એક ગામમાં ઉકળિયાનો ટ્રેક્ટર લઈ ગયો અને રાતે અમે થંભ ભરીએ અમારા બાપા 10 વાગે ગામમાં આવ્યો લોકો ભાઈ એ ગામમાં દેખવા બોલી ગયો કે હા શું કહેવાય કે થંભ આવી ગયો ગામ છું ભેરું ગામમાં કોઈ ભેરું છે એટલે મને પણ રાતે બોલાયો ભાઈ લગભગ 12 વાગે બોલાયો મને એક ભાઈ પટેલની વયસમાં બેઠો મને કે ભાઈ હું મને બોલાવ્યો મને કે ભાઈ થંભ તમે કેને પૂછું લઈ આવે હવે થંભ તો તમારા ગામના બધા
50 છોકરા આજની બધા હતા. હું તો કોઈ ભાડે ટ્રેક્ટર લઈ ગયો હતો. પછી મને ખબર નથી, મને કહે થંભ મૂકવા જવાનું થાય પાછું કે આપણે આ મતલબ છે આપણે ઠીકડી તો નથી. ભાઈ તો વાત સમજાણી તો વાત થાય, મારો તો કોઈ ગુનો નથી. તો તમે સવારે તમે જેમ ટ્રેક્ટરમાં થંભ લે પછી મૂકીએ તો થંભ નહીં જાય. 19 તારીખે થંભ ઉપર મતલબ ઊભો જ થાય મેં. હા, તો ગામના આખી સમજના હતા ને એ કહે કે ભાઈ જો પછી મદદમાં કંઈ થાય તમે આમ કરીશું ને તેમ કરીશું ને લાકડું કરીશું તો આમ થાય ને. બાપુ જોઈજો વિશ્વાસ, આ વાત સમજજો તમે. એટલે મેં કીધું ભાઈ વાત સમજો તમે. મંડપ ઓગળી તારીખે ખડો થાય અને બધા તમે સીધા રહેજો મેં કીધું ગામ આખું. ને જો એમાં તમે કોઈ ફેરફાર બધા ફિટ થઈ જાઓ પછી તમને હું કહી દઉં. હવે પાછું આયરન કાઢી ક્યારે આપણે હરિજનો લોકો રહ્યા. અમે કે દાનાભાઈ વાત હશે પણ આ મંડપ છે ને આપણે પૈસા નહીં ને મંડપ હવે કરવો કે તો તમે હવે મારી ભેગા આવી જાય બધે મોટા બાપુ અમે તો મોટા ફેર્યા ને ભાઈ 2 દી તો 2-3 લાખ રૂપિયા થઈ ગયા. કોઈને 100-200 નહીં માંગવાના, 10,000 ને 15,000 એમ જ. હવે કેટલા આપણે પૈસા થઈ ગયા, બોલા હા ખુશીમાં આવી ગયા હરિજનભાઈ. બોલો મંડપ નજીક દિવસો આવતા હોય તો હવે આલો સિસોડા જ્યાં મારે બહુ સિસોડા બહુ છે. એ ઓલા સિસોડા જાય ને લોકો ભાઈ તો 5 ડબ્બા 10 ડબ્બા નથી 125 ડબ્બા થયા ગોળના. પછીથી 2-3 પાછા મોટા હતા તો એની પાસે ગયા તે તેલના ડબ્બા માંગ્યા. ભાઈ તારે 5 ડબ્બા લખાય 10 ડબ્બા લખાય 150 ડબ્બા એમ થયા. તો હાથને બધી થતું ગયું. તો હવે શું ઘટે તો ઘઉં ઘટે તો 2-3 ગામમાં મૂકી દે ઓલા ટોપ મોટા આવે એ મૂકે. 21 કાઢી ઘઉં છે બાપુ. કેટલા? 21 કાઢી ઘઉં થઈ ગયું. હાથો વધી ગયો. હવે તમારું હવેનું શું કરું તો કે હવે તો ભાઈ રાખો બીજું વેચી નાખો. એ 3.5 લાખમાં પાછું બધી માલ વેચ્યો ભાઈ. હવે 8-9 લાખ રૂપિયા થઈ ગયા. ગામડાને ખબર પડી ગયા હા હાથો હરિજનનું મંડપ કરે હું હવે ટીવીમાં દઈ દઉં કે સાલો ઉકળ્યા. આ સત્ય વાત કરો લોકો ભાઈ. ભાઈ ટીવીમાં ને છાપામાં ને ભાઈ આ ભંડુરી આવ્યો ઓલી છોકરી ભજનભાઈ લલિતાને ઓળખતા હોય તો તમે એને કહી ગયો કે લલિતા તારા દામ 2,000 લઈ તો હાલ તારા 8,000 રાખજો. પછી એમાં પાછું પાણી જોઈએ ઘોડિયા સાહેબ હતા આપણે ગુજરાત ત્યાં ગયા તો એ જ્યાં હતો એને ભગવાનનો હું મતી સુધારી ને ભાઈ એનો કેનાલ નીકળે એની ખાસે 15-20 સ્ટેન્ડ મૂકી દીધા પાણી ટાંકા વાળા 10-100 ટાંકા આવી ગયા. હવે ત્યાંથી પછી મને પાણી કરવા માટે જોઈએ ને ખારવાડી ગયા તો એને પૈસા જ દીધા અમે 21,000 આવી. પછી પાછો એ લાઇટ વાળા ત્યાં ગયા મારો કે ભાઈ તમારે 1 રૂપિયા ભરવા પડે. હાઈડ્રો સર લોકો ભાઈ સરપંચ ઘેરો આવ્યો સાહેબ માને સરપંચ બરાબર નીકળી મારા સાહેબે વાત કરી. સાહેબની અટક વાઢે એટલે મને આપણો હરિજન જ હોય. સાહેબ આમાં તમને કંઈ સમજાય મને બોલો ને તું સરપંચ સાહેબ આપણા સમાજ પાસે પેલા ગામના દોરી છોડાવી નાણાં ફરી ગયા. આપણા સમાજ પણ શું કહું તમે સાહેબ હવે આમાં કંઈક મહેરબાની કરો ને હવે આમાં પાવર મળે તો મને બાજુ બધા સપ્રસંગ લોકો હા મને તમારે જેટલા ગુલાબ લગાડવાની તો લગાડી જોઈએ કે ને બરી જાય તો હું પછી મોટા બસ પાવર નહીં કે મૂકી દઈ કે ભાઈ 65,000 લેપ લીધા ને ભાઈ સા અમારા કર્યું. હા અને ગામ પછી આવ્યું મારું કે આ તો બનાવી લે પછી મહિને રાંધભાઈ વધી ગયા મારા પછી આખી ગાભાથી ટોકડી મંગાવી ને ભાઈ હું તમારા ટ્રેક્ટર પાછો ઓલા ફણગાવા લઈ આવ્યો ખારવાને અને બેઠા ને પબ્લિક એ મારીને હોય ને હાડું મંડપ ખાઈ હાડી ઘેર લખું ભાઈ પેલો જમીનમાં રાખે ને એ જમીનમાં મંડપ રાખ્યો તો એ બધા 100-150 લગાડે હાલો ભાઈ ઘોડી એટલે બાપાને લો હોય. હવે લીલગેર લાકડા પછી મંડપમાંથી લાવ્યા તો એને થંભ બને ગયો. હવે ભાઈ 100-150 જણા સોઈટા પર થંભ એધર થાય નહીં. હવે કરવું શું બધા ગયા આ તો કંઈક ચમત્કાર થયો હલે નહીં ખરેખર કેટલા મંડપમાં માણસો હોય. આ એક લાકડો હોય તો એ જ લાકડો એ થંભ ભેટ્યો નહીં જમીનમાં આંબો આમાં કંઈ ખબર પડવા જ છે આમાં પછી ઓલો ફરવાને ભાઈ બાપાને લેવા તો પડે જ ગોળીએ તો ભાઈ જે થવા ખબર થવા દઈને ભગવાન કરી. હા સવાર થયું મંડપને આટા માર્યા અને બાપુ ઓળખો તમે બાપુને પૂછજો તમે હા તમે કહો નહીં બાબુભાઈ કે નાનાભાઈ કે બહાર બીજ ભરવી પડે બહાર હોપારી મૂકી દો બાપુ. તો મને કે આમાં ભાઈ તણીનો ગુરુ જોઈએ એક થંભનો ગુરુ જોઈએ બાપુ કે
ને એક નાયતનો ગુરુ જોઈએ એમ કે નાયતમાં એટલે મને કે તણીએ મેં કહ્યું એ મને જીવતીને બેને મૂડી દો એમાં બે એ મૂંડાઈ ગયા તો અમે ડાયરેક્ટ બે તણીએ આવી ગયા એક ભાઈ મકવાણા નાટકના હતા એને થંભે રાખ્યા અને ભાઈ અમારા સામે બમે કર્યા લખુભાઈ હા અમારા મનમાં તો એમ જ કે ભાઈ હવે અધેર ચોરી થાય જમીન બાપુ જમીનમાં મોટો પીડ્યો આ કસમ કર્યો ને બરો ખારવો હવાનો કરવા ગયો હતો બાપુ મને કે કેટલા વાગે મૂડ જ છે મેં કહું હવા 7 વાગે મૂડ તો કોઈ જોવરાયું જ નહીં હું કહું હવા 7 વાગે હવે એ ખેલ પૂરો કર્યો ને ભાઈ હવા 7 છે તો એ તો આમ તો પછી હું તો તણીએ ગયો તળી બાંધી લાકડા આવે ને ખંભે આવ્યા મને કે ભમડો છો ભમડો આવ્યા પછી એવું ખડોડી કડવી ગયા અહીંયા નવી રોડ કરી આવી હવે થોડીક બાપુ વાર લાગીને સનાતન સત્ય વાત કરી તમને કાયદેસર ભમરો આવ્યો અને મંડપમાં 2-3 ઘુમરા કર્યા તો મેં ખારવા બાજુમાં હું દાદાને રામાપીસ કરીએ ને આપણે અને ભાઈ ઓલા ખારવા આવે આ બાપા આવી ગઈ કે ને ભાઈ ધજાધર કરીને મંડપ છેડ્યો બાપુ આમ સડાટ ઉઈ ગયો હમણાં એટલે હવે આમાં ઘણી દાઢીઓ રાખે મોટી મોટી પગમાં સંપલ પહેરે નહીં હા અને એ મંડપનો ઇતિહાસ છે ભાઈ અમારા ઉપડિયાના મંડપમાં તમે બાબુભાઈને પૂછ્યા વાત સાચી કે ખોટી ને પછી બાબુભાઈ રેડ્યા મને કે દાદા ચમત્કાર છે બગાડો આવું કેમ માનવું મેં તો કુદરતનું કામ કરી દે એ વસ્તુ મેં જોઈ એનું કામ હતું ન કરે તો તમારી ભાવના નીતિ હાસી હોવી જોઈએ નહીં, એ વાત છે આ છે ને વિશ્વાસ આ વિશ્વાસ. વિશ્વાસ છે વાળ નથી વિશ્વાસ છે વાળ નથી. એ જ છે, બાકી બીજું બાકી બોલો ભગત ની બાઈ ની તો બોલો બોલો આપણે જે કહીએ કે તમારા આત્મવિશ્વાસ બધું પૂરું કરી દે એ વાત તારા બાપુ કીધું તો એ કે આ તમે છે ને ધજા એમને રાખી દે તમે બરાબર રાખી દે નહીં ભાઈ મયારી મડપમાં એ તમને એ જ લાગતો તો ઘોડી વિનાનો મડપ ઊભો કર્યો હતો અમે અમારે તો એવું થયું હં? અમારે તો અહીંથી માણસ બહુ ઝાઝા ગયા હતા લેવા થમને થમ અમે ગાડી પછી ઉતાર્યું એટલે અમારા માણસો ગામનો મારે ઓલા નારાજ થઈ ગયા એટલે એવીના થમને શું કરે એટલે એવીના લાકડાને શું કરો લાકડું તો મોટું જોઈએ મંડપના પછી તો બહાર ઉપર બોલા અમે પાણા બીકે તો ઉતારી મૂકી દીધું માણસ ભેજીને ભાગી ગયા કે આવો ખર્ચો કર્યો અને આ લાકડું તો થાય બીજું કોઈ અમારો સરપંચ એમ કહેતો હતો કે સ્વામી કે ઝીણકોક લાગી આવી કે આપણું રીજન સડી જાય બધા મેં કીધું મોટું લાકડું એને ફરક એમ તો અમે સોરવાડ ગયા હતા એ બે બસમાં બી બસમાં આવે એમ નતું જ્યાંથી ભાગ્યા છે 7,000 ગયા બે લાકડા હતા 7,000 આ બે પછી લઈને હતા આ નીકળે બાબા એ આપા ભાઈ લાખ ઉપર તો લેવા ભાઈ બે જણા બસમાં બે વર્ષમાં નથી આવતું આ અલા બે જણા બસમાં આવેલી હું ભાઈ બાપુ હાથી વાત કે એ લાકડું તો કેમ હા ને બાપા 52 લાખનું છે એમાં જવું છે ત્યાં આપ્યું. હા તમે કહો એ લાકડું છે ને ભીતીમાં એવું ક્રીમ થી સેડ્યા તો મોઢો આમ ક્રીમ આમ કરતો હતા ભાઈ હું ઉપર જોતો ક્યાં થયો પણ હા એ લાકડું લઈને આવ્યો તો બીજી વાર કે ઉપર થયો પછી જેસીબી આવી જેસીબી લગાડી તો એ હેલો જ નહીં મંડપ ગયો હમણાં નવું ન લેતા લાકડું નવું લેતા સદગુરુ એટલે જ્યાં એક ચિત્ત હે બાપુ જ્યાં એકાગ્ર થાય બધાને એક મન થાય રાતે બધા ચોરીઓ કરતા હોય કોઈ બીજા ધંધા કરતા હોય કોઈ ત્રીજા ધંધા કરતા હોય પણ જ્યારે તમારે જો મંડપનું જ્યારે એનું જે કંઈ ખલાસ થવાનો સમય આવે છે મન ચોખ્ખું હોય તો બધું ત્યારે બધાનું મન એક થઈ જાય એટલે જ્યાં એક મન થાય ને ન્યા જાય ત્યાં પરમાત્મા સત પ્રગટ થાય સત પ્રગટ થાય ત્યાં જ પરમાત્મા હાજર હોય હવે ઘરમાં કઈ રીતે હોય એક આમ હાલતું ને એમ હાલતું ત્યાં કોઈ દી રધી ન હોય રધી ઘરને બધીને એક મન હોય એક વાત હોય એક વિચાર હોય તો ત્યાં કુદરત એ આગળ હોય અલગ મનથી તમે કુદરત આણે હિમમાં ઓલામાં પણ લખવાનું છે
ગોતવા જોઈએ છે કોઈ જ નથી જોતું. બાપુને જોઈએ બાપુને કઈ વાંધો નથી. હા આપો તારે જોઈએ બાપુ તો એની ધૂનમાં જાય જજમાં બેઠો બાપુ તણાતો હતો કે તો બાપુ ચાલુ વરસાદમાં પછી તો બેઠા હોય બાપુ પગડીમાં બેઠા હોય ધૂનમાં જાય તણાય હે તણાઈ જાય તો બાપુ એની ધૂનમાં જાય ધનમાં જાય. એનું બી આ ભોજા ભગત અને તો કે બીજું ઓઢી ના ના તો રે ગોદડું આવી છે ગોદડું. યાર તું કેમ કરે વાત કરો થોડી તો આવો સમય થઈ જાય હા એટલે 15 મિનિટ વાત કરી પોણા ચાર પોણા 4 થયા. હા, કોઈ ખબર પડી છે રવિ બાપુની વાતોમાં એમાં કે કેવા સમય ઘટે બાપુને તો સૌને કઈ ખ્યાલ ખબર પડે નહીં. જોઈએ છે કોઈ આપણા પ્રેમચંદ બાપુના ગુરુ ને આપણા કાળીદાસ બાપુના ગુરુ બે એક છે. અમારા કોટડા અમરદાસ હા, દીના અમરદાસ જ હતા ને સાપુરવાળા બધા એ રીતનું ભીખુરામ બાપુના પ્રેમચંદ બાપુના ગુરુ બી એક સાપુરવાળા સાપુરવાળા બધા એટલે બાપુ મેં તો આજે કાલે ગયેલી મેં બાપુને વાત કરી. બાપુ પેક વાત રાખજો આ સૌદ દરવાજાની મારા અનુભવની મેં વાત કરી બરાબર. ખોલ નાખી અને 15મું પાછું બીજું પાછું આડી રહી મને પાછું 15મું દેખાણું. એ બાપુ તો રહી રહીને પાછું 15મું દેખાણું. આને હું લઈ આવ્યો પહેલી વાર પછી બીજી વાર પૂરમ બાપુ મારા ભેગા આવ્યા. એની વાત જાણી નહીં મને કે અહીં કોણ આવી ગયું છે સાધુ આપણો મેં તો રવિરામ મને તો પૂરું કે નફત વાત દેખ બાપુનું નામ શું બાપુ તમારું નામ? તમે કહો ધર્મા બાપુ મને એવો અનુભવ થયો કે ખરેખર દરવાજા 15 છે. અનુભવ છે એમ. હવે ઈ તો 10 મિનિટ થઈ ગયા તો મને 5 દીદાર દેખાણા એમ. એમાં પછી મારા ગુરુજીએ સહી કરી દીધું. મને એની ઉપરથી ભાઈ બાપુ એ બાપુ તમને એ અનુભવ હતો પછી કે મને પાછી એમાં પછી વળી મહાધર્મની વાત કરી મહાધર્મ ભેગો થાય ત્યારે આ દરવાજા ખુલે સમજ્યા. એ જ વાત છે કે ક્યારે ખુલે જ્યારે મહાધર્મ જ્યારે ભેગો થાય ત્યારે એ બાપુ કા દરવાજા ખુલે. હા? સમજાઈ જાય. તો ત્યાંને ક્યાં વહી ગયા 15 દરવાજા વાતો આપણે વાતો કઈ તમે એની વાતમાં સહી કરી દીધી આગળ હાલ્યા છો તમે. આપણે તો એ તમે સેટ ક્યાં મહાધર્મે વહી ગયા છે એટલે હું તમારા ગુરુજીની વાત કરું રમદા બાપુની વાત કરું મારા ઘરની થોડી છે તો એ ખોટા. ના આપણે કોઈને ખોટા ક્યાં કહીએ હા એમ વાત છે. તો અમને અનુભવ મેં અનુભવ કરીને સીધો રાતે ગયો રજૂ કરતા એ હોય છોકરા મને અનુભવ સીધો રાતે હું ગયો બાપુ કરતા હોય બાપુ આ વસ્તુ મને કે આખી આખી બતાવી બાપુ મને કે બીજું દશરથ બાપુ આપ્યું થઈ ગયું ને આખી ભાઈ સાકી બોલ્યા હતા એમાં એની અહીંયા ઉપાય આપી દીધી. એ મહાધર્મની વાત છે ઉપાય આપી દીધી. બધી મને યાદ શક્તિ હતી એટલે હું બોલી ના શકું બાપુ. હુઆ હતા તમને નક્કી થઈ ગયું હે? તમને નક્કી થઈ હા મને નક્કી થઈ ગયું હે ગયું આપણે ભેગા છીએ હમ. એટલે ધીરે ધીરે નક્કી થવાની વાત છે ને તો અનુભવ બાપુ તમને નક્કી થયું તમારા માટે સાચું અમને નક્કી થયું અમારા માટે હા, સાચું. એટલે અનુભવની વાત છે ને તો. કે જે વડાઓએ કીધું તો માની દરવાજા થઈ ગયા. તો આપણે પણ અનુભવ તો કરવો પડે. નકલી વાતે તો ચાલે હે? અનુભવ તો કરવો પડે નહીં, 15 તો ફાઇનલ છે એમાં કોઈ 15મો દરવાજો બંધ થઈ જાય ને એટલે માણસ સીધા 100 ધામ વયા જાય. વિશ્વનું ઓલું થઈ ગયું 15મો દરવાજો ખુલી જાય એ આ તમે ખુલવાની વાત ઓલું કરો, થઈ બંધ જાય કરવાની વાત કરવાની પૃથ્વીનું વિનાશ ઓલું થઈ જાય 15મો ખુલશે ને કરો. એટલે પૂરી થઈ જાય. 15મો ખુલે ને બધા ઓલું થઈ જાય તો વિશ્વ યુદ્ધ થઈ જાય
પણ એ વાત હશે તમે આ 14 દરવાજા કોના દરવાજાની વાત કરો એટલે હાલે પણ ઓઝા. દરવાજાની વાત કરો કે એ દરવાજા ક્યાં છે આપણા શરીરમાં 10 દરવાજા 15 ખુલશે ને તો 20 ઓલો બંધ છે 9 દરવાજા ખુલ્લા છે વિશ્વ યુદ્ધ થઈ એના જાય નામ છે હવે આ બીજું કોઈ છે ને 15 કે 14 હોય તો હવે એના નામ તો હોવા જોઈએ ને તો એના નામ તો હા એ હવે તમે કયો. ગુરુજીએ ના પાડી પણ ભાઈ. હે? ગુરુજીએ ના પાડી. બાપુ ઘુમરે છે એ શરણે આવે એનાથી કીધી બાપા. નારિયેળ લઈ કે બધાય તમે એક પડો બીજાય પડે હવે બધાય પડો ભાઈ હાલો. નાળો બધાય વળી. પછી આ ન પાડો તો તમે અમારા ગુરુ થઈ જાઓ તો પછી હવે 16 દરવાજા એનો વ્યવહાર જ ના પાડશે જો ઈ ક્યાંય મેસેજ આ તો એકને કાઢી મૂકો અમારી હારે તો આવી છે ને ના ના એને કાઢી મૂકો મારા ગુરુજી ના પાડે તો કંપની અહીંયા તોડી નાખો હે બાપુ તમને ત્યાં લઈ જાઓ ખોલે તો કામ વાંધો છે ભાઈ અને મારા ગુરુજી માં ના પાડે તો કંપની સમાજે તોડી નાખો બરાબર ને ભાઈ? ના 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 એ વાત તમારે હોય તો ખોલે પણ આજે રવિ બાપુ રવિ વાત ખોલ નાખે બાપુ તો ઈ તો અનુભવ ખોલી માંગે નાખે વાત અનુભવ માંગે તમે ગુરુ ધારણ કરે મારે એના છે, તો શિષ્ય એ સાચું બનાવવા. સામે છે તો એને વાત મારે ખોલી. મારે એને ગુરુ ધારણ કરી ત્યારે મારી વાત મેં હા પાડી છે હમ. મેં અનુભવ કરી છે નથી થઈને મેં વાત કરી બાપુને મેં કાનમાં વાત કરી બાપુ જ્યાં જેને અનુભવ કરી છે એને ખરેખર હાથું દેખાય તો એ મારી વાતમાં હજી એને ગ્રહણ કર્યું લીધીશ વિચાર ઉપર એને પછી સંશોધન તો કરી છે ને બાપુ ત્યાં જઈને એટલે બાપુને હાસું સમજાય એટલે મને ફોનમાં કહે કે હા ભાઈ પછી હું નારિયેળ લઈને જાય પણ કે હવે તો મારા ગુરુ બની ગયા તમે મને જે કઈ દરવાજા બતાવી મને કરે એ નથી નથી ઉતરતા પછી મારો અનુભવ તો કરી ગયો અનુભવ કરવા માંગશે તમે અમારે અનુભવ અહીંયા જ થઈ ગયો એ નહીં હજી બરાબર તમે ક્યાંક લાઈને નથી ચડાવી દીધા ને અમને હા લાઈને ચડાવી તો બાપુ બોલે આ લાઈને ઓલા બીજા વાળા લાઈને સળગી તો માની લીધું તો આ બાપુ 10 દરવાજાની વાત હા કરી પછી 10 માં 15 તમે તમને 5 દરવાજાની તમારા ગુરુએ વાત કરી તો હા 15 જેમ 10 દરવાજા ખુલ્લા છે કે બંધ છે 10 માં ઉપર આ દરવાજો ગુપ્ત દર મારો 15 માં ગુપ્ત છે કે પાછો કોઈને કહેવો નથી લ્યો હવે આ કેને કહેવું તમારો દરવાજો ખુલે તે અહીંયા જાય અમારે બંધ થઈ જાય આનો બંધ થાય તો ઈ મારી જાય. ખિડકી બંધ થઈ જાય હા ભાઈ એ દરવાજો ટક્કર છે આવન જવાનું આમ આવી છે આમાંથી નીકળી ઉભા હોય છે આમાંથી આમ આવી છે ત્યાંથી બધું આવે મુર્દા બાપુને કાલ ફોન કરવો જો મુર્દા કાલ બાપુને કીધું કરજો કે પુઆ આ 10 દરવાજાને તો બરોબર ને તમારા ગુરુભાઈ એમ કહેજો એટલે ઈ તો હું તમારા આપણે ભેગા ગુરુભાઈ નહોતા થયા. મને ઓળખ છે ને તમારા ગુરુભાઈ એના આપણે નાનાભાઈ બધાએ સરપંચ ભેગા હા એ તો થયા સપોર્ટ કરજો તમે WhatsApp પર પેલી નંબર મુલાકાત થઈ બાપુને ત્યારે. સેવા નંબર એને હું પૂછી લઈશ. મને જ દેજો. એને કહેજો કે તમારા ગુરુભાઈ આ 5 દરવાજાનું આમ કહીશ. અમે એક દિવસે બે ગુરુ બોધ લીધો ગુરુદાસ બાપુ ને મેં બે હા, હા પ્રેમદાસ બાપુ હા એના ગુરુ પ્રેમદાસ બાપુ સાચું કે ખોટું? બરોબર ને પછી હાલતા ભાઈ કેમ ગધેડે સીડ્યા અમે એ તો અનુભવમાં જ હતા એ તો ઓલી ફૂંક સામે લગી ગઈ એનું હા એ જે થયું હોય પણ ટૂંકમાં કે એ વસ્તુ અમે એક દિવસે ગુરુ બોધ લીધો તો એમાં ઊંડા ઉતરી ગયા અને હું પાછો ખેતીમાં ચડી ગયો એ એટલો ફેર પડ્યો તો હું આવો સત્સંગ હોય ત્યાં ઘડી સત્સંગ કરી લે પછી નહીં પણ આપણે અનુભવ થયો કે હવે બાપુ 15 દરવાજા છે તો બાપુ અનુભવ કરીને મને કે હા તો તમે સહી કરો તો પ્રેમદેવ બાપુ સહી કરતા હોય તો એ સત્ય હોય કે અસત્યમાં હે અનુભવ હોય તો જ આ પાડે. એ બરાબર છે એટલે તમે એને કીધું કે તમારા ગુરુભાઈને આવો અનુભવ થયો એ વાતમાં તમે શું કહો હે કાલે જ ફોન કર્યો. એને કહેજો તમે આ 5 દરવાજા વધારાના વધારી દીધા કે ભાઈ અને 15 માં ઉપર દરવાજો. ગુપ્ત દરવાજા અને ઈ પાછો ઈ ખુલે ઈ બંધ થાય એટલે ખુલે એટલે માણા વયો. એને ખુલે અમારે તો બંધ થાય હા આને બંધ થાય. બંધ થાય તો આપણે જાય કેવું કે હા એટલે જ ને. દરવાજો બંધ થઈ બાપુ ત્યાં આપણે ઉપર જાય કે હા કે ખુલે ત્યાં જાય હા શું બોલજો એમાં તમારી વાત. હે એ દરવાજો બંધ થઈ ગયો